નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના શીરા ગ્રુપ માટે આજે એક યાદગાર અને લાગણીસભર દિવસ રહ્યો છે, જ્યાં વિદાયની વેદના સાથે ગર્વની લાગણી પણ અનુભવી છે. વર્ષો સુધી શિક્ષણ ક્ષેત્રે અસ્વર્ણનીય જેવા અપનાર શિક્ષણ દંપતી દિલીપ કુમાર દેવાભાઈ પટેલ અને અલકાબેન હીરાલાલ પટેલને વડોદરા મહાનગરપાલિકામાં બદલી થતા શીરા ગ્રુપ દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી. દિલીપ કુમાર પટેલે પોતાના શિક્ષણ જીવનની શરૂઆત પ્રાથમિક શિક્ષક તરીકે કરી અને બાદમાં CRC તેમજ BRC કોઓર્ડિનેટર તરીકે કાર્ય કરતા શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું. તેમની નેતૃત્વ ક્ષમતા અને માર્ગદર્શન હેઠળ અનેક શિક્ષકોને નવી દિશા મળી. બીજી તરફ અલકાબેન પટેલે પોતાની નિષ્ઠા અને સર્જનાત્મકતા દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આગવી ઓળખ ઊભી કરી છે. બંને શિક્ષકો હવે વડોદરા મહાનગરપાલિકાની એક જ શાળામાં સાથે મળીને નવી જવાબદારી સંભાળશે, જે શિક્ષણ ક્ષેત્ર માટે ગૌરવપૂર્ણ સંયોગ માનવામાં આવી રહ્યો છે. આ વિદાય સમારંભમાં શિક્ષક પરિવાર, સહકર્મીઓ અને નિવૃત્ત વરિષ્ઠ શિક્ષક ભૈલાલભાઈ બારિયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બંને શિક્ષકોને સન્માનપત્ર, શાલ અને શુભેચ્છાઓ સાથે વિદાય આપવામાં આવી હતી. સહકર્મીઓએ તેમની સેવાઓને બિરદાવી અને ભાવુક ક્ષણો સર્જાયા હતા.